નથી પડ્યા, સેવા મૂકી પણ નથી થઈ, ગુરુ પ્રત્યે ઉદાસીન પણ નથી થયા, ઉત્સાહ ઉમંગથી બસ ગુરુને એક ધારી સેવા કર્યા જ કરી. એ કેવું કહેવાય? હવે ચાલો શિષ્ય તરીકે ગુરુની તો કરી શકીએ, ગુરુ માટે પ્રેમ, પણ પોતાના સેવકોનું પણ એટલું ભીડું બેઠા. સેવકોને તમે વિચાર કરો. હું પેલા દાસનો કાથિયાનો દાખલો આપું છું. દિવસમાં 10 વખત જળ મૂકા કે બીડી ગઈ બાપા ગઈ. 11 પૂછે દાસ ચાલુ છે મેલ? બાપા ચાલુ છે. હા આવો લો પાણી. વિચાર કરો, રોજ બાપા સાથે હોય તો 15 વખત નિયમ આપે. નથી પેલો ચેલો આરસી જતો, નથી ગુરુ આરસી જતા, બેવ જણા તમે હમ મિયા. આ દાસગણા મહારાજ તમારા બધાની વાત છે. બાપાએ આપણને આજ્ઞાઓ કરી, કેટલી પાડી, એ વિચાર કરે તો આપણને એમ થાય ચાલો આમાંથી. તો એ ગુરુનો પ્રેમ ઓછો નથી, ગુરુની કરુણા ઓછી નથી, ગુરુનો આપણા પરનો વિશ્વાસનો શ્રદ્ધા ઓછી નથી થયા. ઓછો ભીડો કહેવાય. કોઈ ગુરુને પૂછજો કે આ બાપ આ શિષ્ય હાર એક ડફોર જેવો છે, મારું માથું કઈ જાય એવું કહેવાય. યોગી મહારાજે કદી એવું નથી, કદી એવું નથી. મારું તમારું ખમ્યા, ગુરુનું એવું એ કર્યું. તમે જો આ ગુણાતીત અવસ્થાનું આપણે જો હોય તો આપણે કાર્ય ઘોરી આવી અવસ્થા મારે નહીં જોઈતી. ગુરુ મારે ને માર ખાવો એમાં ગુણાતીત થવું નથી. યોગી મહારાજ ખરેખર અદભુત. રાજુના શબ્દોમાં કે ક્યાં કેવાનો રાજુ અદભુત, એનો પેટર્ન શબ્દ થઈ ગયો. ખરેખર એ દિવ્ય પુરુષ છે. આપણને કેવા રત્નોની ભેટ આપી. યોગી મહારાજે સિલેક્ટ કરેલા, યાદ રાખો. ઘણી વખત કહું છું કે ભાઈ કોઈ પૂછે કે અમેરિકા કોને શોધ્યો? બોલો કોને શોધ્યો? બોલો કોલંબસે. કોને શોધ્યો? એક વખતે અમેરિકા ગયો, શોધ્યો એટલે જાણ કરી દુનિયાને કે અમેરિકા જેવો દેશ છે. એ ગયો. આજે લાખો માણસો અમેરિકા જાય. હું તમે 5-25 વખત અમેરિકા જઈને પાછા આવ્યા. કોઈ ઇતિહાસમાં લખાશે કે જસભી શંકરભી અમેરિકા ગયા હતા? લખશે કે કોઈ પૂછશો કહેશે? હા, એવું તો એક જ વખત ગયો. આપણે 50 વખત આપણું નામ કેમ નહીં આવતું? પણ એ અમેરિકા ગયો ત્યારે પરિસ્થિતિ એટલી ખતરનાક હતી, કોઈને વિચાર પણ નહીં આવે. નાવડામાં જવાનો, વાહનમાં જવાનું. ગયા તો ગયા. તમે જો આ જાત્રા કરવા પહેલા જતા ને, 4 ધામ જાત્રા કરવા, 3 મહિનાની જાત્રા, 3-6 મહિનાની જાત્રા થતી. આખું ગામ સીમાડે વરાવ, આખું ગામ. આપણને શું કામ આવતા છે કે આ જાત્રા જાય છે, આવે તો હતા નહીં તો ગયા. એટલે સ્મશાન મુજબ વિદાય આપે, જાત્રામાં ઉત્સાહથી વિદાય આપે. આવે તો સારું, માથા ઉપર છે ભાઈ, નક્કી નહીં. આ કોલમમાં નીકળ્યો તો નક્કી નહીં. પોતાનું જીવન હોડમાં મૂકીને ગયો હતો, અને એની કિંમત છે. અત્યારે તો બધાય જાય, નાનું ટાબોરિયું સારું ક્યાં જાય અમેરિકા, પણ એ જે પરિસ્થિતિમાં જે સમયમાં ગયો એની કિંમત છે. એમ યોગીજી મહારાજના હાજરીમાં, યોગી મહારાજની કૃપા, જ્યારે યોગી બાપાને સામાન્ય સાધુ, ભલા ભોળા સાધુ કહેવાતા, ત્યારે નિર્મળ સ્વામી, જ્ઞાન સ્વરૂપ સ્વામી, મહમુખ સ્વામી, હરિપ્રસાદ સ્વામી, અશ્વિનભાઈ, શાંતિભાઈ, રતિભાઈ, સનતભાઈ, એમને બાપાને ઓળખ્યા ને બાપાની પ્રસન્નતાનો પાત્રમાં. એની કિંમત છે. રાજા શું કહે કરતો એકાદશી નિજેડા કરું છું, એ ખાટલા હું નીચે હોઈ જાઉં. આપણે કમ્પેરિઝન કરવા દે એમના કરતા આપણે હારા છીએ, પણ આપણે હારા નહીં. યોગી મહારાજની પ્રસન્નતામાં આપણે પાત્ર નથી. મારી તમારી કોઈ સાધન ભગવાનને પહોંચતો નથી. યોગી બાપાની પ્રસન્નતા મૂળ બંધન, એ પ્રસન્નતા પ્રાપ્ત કરનારા છે.
આ જે સંતો છે સામાન્ય નથી, એ એમની વિશેષતા છે. અને એ જો નજર સમક્ષ રાખીને વિશે નિર્દોષ ભાવ અને દિવ્ય ભાવ રાખીશું તો યોગી બાપાએ બનાવેલા યોગી બાપાના બસ એનું જોવાનું જ નહીં, નિર્દોષ ને દિવ્ય જ છે. ગુરુ નહીં જોયું તો આપણે જવાય, બાપા ને જોયું. અમારા કોઈનું કોઈ જોયું, અમે નિષ્કપટ થઈએ, બધી વાત કરી દઈએ, પણ બાપા કદી એને કોઈ અકળાય નથી. કોઈ દિવસ અમને પુરાદીપો નથી બતાવ્યો, કોઈ દિવસ. કેટલા અદ્ભુત પુરુષ હતા. એમને આ લોકો બધાને તૈયાર કરીને હૂંફ આપીને તૈયાર કર્યા, એમની જાતે રાખીને ફેરવી. યોગી મહારાજ ધારત તો કરોડો માણસને એક કે ધડાકે સત્સંગ કરે, યાદ રાખો. સામાન્ય સાધુ નતા, ખાલી સંકલ્પ કરી તો ટોરા ભેગા થાય. પણ ના, એક મિશન લઈને આવ્યા. પોતાના ગુરુ શાસ્ત્રીજી મહારાજે અક્ષર પુસ્તક ઉપાસના પ્રવર્તનનું કામ કર્યું. ગુણાતીતને ઓળખાવવા માટે શાસ્ત્રીજી મહારાજ રાન પાન કર્યા છે. યાદ રાખો, આ મૂર્તિઓ પધરાવવા માટે નીકળ્યા હતા. મૂર્તિઓ એટલી પધરાવું છે કે હું તમે 5-25 વર્ષનો મામલો, કેટલો 80-90-100 વર્ષ જીવીશું, આ મૂર્તિઓ તો સનાતન રહેશે. એ અક્ષર પુસ્તક ઉપાસનાનું સનાતન કામ એમને મંદિરો દ્વારા કર્યું. એટલે મંદિર કર્યા. અને મૂર્તિ ગુણાતીતને ઓળખાવવા માટે એમણે વડતાલ વાળાએ ઘણા બધા રિક્વેસ્ટ કરી, પાછા બોલાવવા માટે બધાએ. પણ શાસ્ત્રીજી મહારાજ કહે અક્ષર